હવે સુરતની ઘારી ઘરે બનાવી એકદમ ઇઝી અને સિમ્પલ રીતે. તો પહેલાં આપણે 1 કપ મેંદો લઈશું. તેમાં 1 ચમચી ઠરેલું ઘી લઈને બરાબર મિક્સ કરી લઈશું. ઘી ઠરેલું જ લેવાનું છે. પછી તેમાં આપણે થોડું પાણી એડ કરીને તેનો લોટ બાંધીશું. લોટ આપણે બહુ ઢીલો નહીં અને બહુ કઠણ નહીં, ભખરી જેવો અટમણ લીધા વગર પણ આપણે વણી શકીએ તેવો. લોટ બંધાઈ જાય એટલે તેને આપણે સાઈડમાં રાખી દઈશું. હવે આપણે પિસ્તા લઈશું. પિસ્તાને આપણે કટરમાં ક્રશ કરી લઈશું. જો તમારે મિક્સરમાં ક્રશ કરવા હોય તો તમે મિક્સરમાં બી કરી શકો છો. પછી તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. પછી તેટલી જ આપણે બદામ લઈશું. બદામને પણ કટરમાં ક્રશ કરી લઈશું. પછી તેને બી આપણે બાઉલમાં કાઢી લઈશું. પછી મેં અહીંયા 5 થી 6 નંગ કાજુ લીધા છે. કાજુને બી આપણે કટરમાં ક્રશ કરીને એને બી સાઈડમાં મૂકી દઈશું. પછી મેં અહીંયા 70 થી 80 ગ્રામ જેટલો માવો લીધો છે. તો માવાને આપણે છીણી લઈશું. છીણાઈ જાય એટલે આપણે એને ધીમા ગેસ ઉપર થોડું ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે એને શેકીશું. તો તમે જોઈ શકો છો કે માવો શેકાઈ ગયો છે અને તેમાંથી ઘી છૂટું પડી ગયું છે. પછી તેને આપણે એક વાડકીમાં કાઢી લઈશું. પછી તે જ કઢાઈમાં આપણે 2 ચમચી ઘી મૂકીશું અને 2 ચમચી ચણાનો લોટ મૂકીશું. તેને બી એકદમ ધીમા ગેસ ઉપર આપણે શેકી લઈશું. જો તમને લાગે કે ઘી ઓછું છે તો તમે થોડું એડ કરી શકો છો અને થોડો બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. પછી મેં અહીંયા સાકર લીધી છે. સાકરને મેં દળી લીધી છે. પછી માવો અને ચણાનો લોટ જે આપણે શેક્યો હતો એ ઠંડો થઈ જાય એટલે આ ડ્રાયફ્રૂટ્સની અંદર આપણે એડ કરી દઈશું. પછી તેમાં 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર નાખીશું. પછી બધું બરાબર મિક્સ કરી લઈશું અને એકદમ ઠંડુ થઈ જાય પછી તેની અંદર આપણે સાકરનો જે પાવડર બનાવ્યો હતો એ નાખીશું. શુગર તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી કે વધારે કરી શકો છો. પછી તેને બધું બરાબર આપણે હાથથી મિક્સ કરી લઈશું. જેમ આવી રીતે ગોળ લૂ વાળીએ એવી રીતે વળી જાય એવું આપણે મિશ્રણ તૈયાર કરવાનું છે. પછી આવી રીતે આપણે ગોળ રોલ વાળીને તેને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે લોટને મસળીને પૂરી જેટલા લુવા તૈયાર કરીશું. પછી આપણે પૂરીની જેમ તેને વણી લઈશું. પૂરી આપણે એકદમ પાતળી વણવાની છે. પૂરી વણાઈ જાય એટલે આપણે જે માવો તૈયાર કર્યું હતું એ એની અંદર મૂકીશું. આપણે જેમ કચોરી વારીએ છીએ એ જ રીતે તેને આપણે વારી લઈશું. ઉપરથી તેનો વધારાનો ભાગ કાઢીને તેને બરાબર આપણે હાથથી ફિટ કરી લઈશું. એવી જ રીતે આપણે બધી ઘારી વારીને તૈયાર કરી દઈશું. પછી આપણે એક કઢાઈમાં તળવા માટે આપણે ઘી મૂકીશું. ઘી બરાબર ગરમ થઈ જાય પછી તેને ધીમો કરીને અને પછી આપણે ઘારીને ધીમા ગેસ ઉપર તળવાની છે. ઘી મૂક્યા પછી થોડી વાર રહીને તેની ઉપર સહેજ ઘી આપણે રેડતા જઈશું અને ઘારીને ફ્રાય કરતા જઈશું. ધ્યાન રાખજો કે ઘી આપણું વધારે પડતું ગરમ ના થઈ જાય. તો તમે જોઈ શકો છો કે ઘારી આપણી ફ્રાય થઈ ગઈ છે. પછી તેને આપણે જારામાં કાઢી લઈશું. હવે આપણે થોડું મેલ્ટ થયેલું ઘી, બહુ ગરમ નહીં, એકદમ રૂમ ટેમ્પરેચર પર હોવું જોઈએ, એની અંદર આપણે શુગર પાવડર નાખીને તેને બરાબર મિક્સ કરી લઈશું. ઘારીમાં તો એમ જો કે ખંભાળિયાનું ઘી આવે છે જે જલ્દીથી ઠરી જાય છે, પણ આપણી જોડે એ ઘી ના હોય એટલે આપણે ઘરનું ચોખ્ખું ઘી લઈએ એટલે એને ઠરતા વાર લાગે. એટલા માટે આપણે સાકરનો પાવડર આપણે અંદર નાખીએ છીએ. બાકી જો તમારી જોડે ખંભાળિયાનું ઘી હોય તો તમે સાકર ના નાખો તો બી ચાલે. બધી ઘારીને ઘીમાં આપણે ડીપ કરી દઈએ પછી 10 થી 15 મિનિટ માટે આપણે ફ્રીઝમાં રાખી દઈશું. પછી 15 મિનિટ પછી ફરીથી આપણે કાઢીને ફરી તેને આપણે ઘીમાં ફરી એ જ રીતે આપણે એને ડીપ કરવાની છે. પછી તેની ઉપર બદામ પિસ્તાના કતરણ મૂકીને આપણે એને ફરીથી 10 થી 15 મિનિટ માટે ફ્રીઝમાં રાખી દઈશું. પછી તો તમે જોઈ શકો છો કે આપણી ઘારી એકદમ સેટ થઈ ગઈ છે અને વચ્ચેથી કટ કરીને હું તમને બતાવીશ. આ ઘારી બનાવી 3 થી 4 દિવસ સુધી તમે ફ્રીઝમાં રાખી શકો છો અને ખાઈ શકો છો.